चल यार धक्का मार जोर लगा के હૈશા કેમ આ બોલવું પડ્યું કેમ કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ કહેવત સાર્થક થઈ છે। વાહનોની જેમ પ્લેનને ધક્કો મારતો વિડીયો વાયરલ થયો છે। સુરત એરપોર્ટનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં એર એમ્બ્યુલન્સને ધક્કો મારવામાં આવી રહ્યો છે। આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોને લઈને લખાણ પણ લખવામાં આવ્યું છે કે વાહનોને તો ધક્કો મારતા ઘણા જોયા હશે પણ હવે જુઓ પ્લેનને ધક્કો મારતા। સુરત એરપોર્ટ પર દેખાતું આ 6 સીટર પ્લાન એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। સુરતથી આ પ્લાન એમ્બ્યુલન્સ તરીકે લખનઉ આ પ્લાન જવાનું હતું તેને ધક્કાઓ મારીને ખસેડાઈ રહ્યું હતું। એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ દ્વારા પ્લાનને ધક્કો મારવામાં આવી રહ્યો હતો। એર એમ્બ્યુલન્સમાં ટેકનિકલ ખામીને કારણે તે બંધ થઈ ગયું હતું અને પાર્કિંગ સાઇડ ઉપર ખસેડવા એરપોર્ટના કર્મીઓએ ધક્કો મારવો પડ્યો હતો જેનો વિડીયો કોઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો। પ્લેનને ધક્કો મારતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોને લઈને લખાણ પણ લખવામાં આવ્યું છે કે અત્યાર સુધી રસ્તા પર બાઇક કાર કે બસને ધક્કો મારતા લોકોએ જોયા હશે પરંતુ હવે એરપોર્ટમાં પ્લેનને પણ ધક્કો મારવો પડી રહ્યો છે। સુરત એરપોર્ટના સતત વિડીયો વાયરલ થવાને કારણે ઘણીવાર ટીકાઓને પાત્ર પણ બને છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિડીયો ગત રોજનો છે। આ વિડીયો સુરત એરપોર્ટ પરનો જ છે। સુરતથી લખનઉ ખાતે એર એમ્બ્યુલન્સ મારફતે લઈ જવાના હતા। દરમિયાન પ્લાનમાં ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આ સમસ્યા સર્જાઈ અને ત્યારબાદ પ્લાનને ધક્કો મારી પાર્કિંગ સાઇડ ખસેડવામાં આવ્યું હતું।